નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ માટે વધુ એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના તમામ સહવર્ગો પરની જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાની શરતોમાં સુધારો કરવા બાબત નાણાં વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં સંદર્ભ ક્રમાંક 1 સામેના નાણાં વિભાગના તારીખ 16/2/2006ના ઠરાવથી રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ગ 3 અને વર્ગ 4ના તમામ સહવર્ગોમાં રાજ્ય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે 5 વર્ષ માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવેલ છે. તેમજ આ ઠરાવ સંદર્ભમાં નાણાં વિભાગના સંદર્ભ ક્રમાંક 2 અને 3 સામેના ઠરાવથી કરાર આધારિત ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાઓની શરતોમાં જરૂરી સુધારા કરવામાં આવેલ છે. તો સંદર્ભ ક્રમાંક 2 સામેના નાણાં વિભાગના તારીખ 20/10/2015ના ઠરાવની જોગવાઈ ક્રમાંક 3થી દૈનિક ભથ્થા અંગે નીચે મુજબ જોગવાઈ કરવામાં આવેલ છે. તો રોકાણનો જે સમયગાળો છે અને નિયમિત કર્મચારીને મળતા ભથ્થા મુજબ જે સૂચિત વધારો છે તે મુજબ 6 કલાકથી વધુ પરંતુ 12 કલાકથી ઓછું રોકાણ હોય તો ₹120નો સૂચિત વધારો કરવામાં આવ્યો છે અને 12 કલાકથી વધુ રોકાણ હોય તો ₹240નો વધારો કરવામાં આવ્યો છે. મુસાફરી ભથ્થાની વાત કરીએ તો નિયમિત કર્મચારીને મળતા રાજ્ય એસટી નિગમની બસનું ભાડું રેલવે ભાડું મળવાપાત્ર થશે. સંદર્ભ ક્રમાંક 3ના સામેના નાણાં વિભાગના તારીખ 28/3/2016ના ઠરાવની બોલીઓ અને શરતોની શરત ક્રમાંક 3થી નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે, જેમાં શ્રી, શ્રીમતી કે કુમારી ને કરારીય સમયગાળા દરમિયાન સરકારી કામકાજ અર્થે મુસાફરી કરવાના પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે તેમને નાણાં વિભાગના તારીખ 20/10/2015ના ઠરાવ ક્રમાંક 2002-57 પાર્ટ 2(1)ની જોગવાઈ મુજબ મુસાફરી ભથ્થું તથા દૈનિક ભથ્થું મળવાપાત્ર રહેશે. ફિક્સ પગારના કર્મચારીઓના દૈનિક ભથ્થામાં સુધારો કરવા બાબતે રજૂઆતો જે મળેલ હતી, આથી નાણાં વિભાગના સંદર્ભે ક્રમાંક 2 તથા 3 સામેના ઠરાવોથી થયેલ જોગવાઈમાં સુધારો કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો જે ઠરાવ છે તે મુજબ કાળજીપૂર્વકની વિચારણાને અંતે સંદર્ભ ક્રમાંક 2 અને 3 સામેના નાણાં વિભાગના તારીખ 20/10/2015 અને તારીખ 28/3/2016ના ઠરાવની દૈનિક ભથ્થાની જોગવાઈમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે. રોકાણનો સમયગાળો 6 કલાકથી વધુ પરંતુ 12 કલાકથી ઓછું રોકાણ. 20/10/2015ના ઠરાવ મુજબ નિયત થયેલ જે દૈનિક ભથ્થું હતું તે ₹120 હતું, તો નિયમિત કર્મચારીને મળતા ભથ્થા મુજબ સૂચિત વધારો ₹200નો કરવામાં આવ્યો છે. 12 કલાકથી વધુ રોકાણ માટે જે ₹240 હતું તે મુજબ સૂચિત વધારો ₹400 કરવામાં આવેલ છે. આ ઠરાવનો અમલ તેની રવાનગી તારીખથી કરવાનો રહેશે. તો ગુજરાતના અને રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. નાણાં વિભાગ દ્વારા રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના તમામ સહવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાની શરતોમાં સુધારો કરવા બાબત આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.